મને આપણે મકાન ખાલું કરાય તે ખાલી જ કરાવન તાર ઠેકાણું હો સવારે 4 વાગે ઉઠી જઈ સંડાસ કખડાય બાથરૂમ કખડાય દરવાજા કખડાય પછી ખાલી જ કરાવું શું કરું તાર અને ભજન કરું તો ત્રીજી ગલીમાં સંભળાય એવી રીતે ભજન ના કરાય ભજન આપણા પોતે આપણા પૂરતો જ ભજન કરાય કઈ તો ખોટું કરું ભગવાનનું નામ જ દઉં ખાલી ભગવાન નોંધ દે છે ભગવાનનું ભજન કરવું એ સારું જ છે પણ ભજન કેવો કરાય આપણે પોતે હોભળીએ આપણા ઘરમાં જેટલું હોભળે બરોબર એવી રીતે ભજન કરવાનું હોય અને તું તો હવે ઠો 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 આડોશી પાડોશી કોઈને ઊંઘવા નહીં દેતી પછી ખાલી જ કરાવતા શું કરું તું આમાં આ ભમો તો મારે જેઠોણી મળી પણ આવતા ભમો ભલી થઈને તું મળતી ના હું શું ખોટું કર્યું ખોટું જ કર્યું તાણ કોઈને આડોશી પાડોશી જપ્પા દઈને તારો કેટલો ત્રાસ પણ હવે ફેરા જઈએ ને ઘર રાખવા તો એકલ લુલી કરી રાખજે હા મને નહીં બોલું હા તમારે ઘર ભાડે હાલવાનું હોય ઓહો આ ઘર ભાડા હાલવાનું હો. કેટલું ભાડું લેશે ભાડું 5000 શું વધુ છે 5000 અલી કોમમાં રાખવા જો તમને 8 ને 9 રૂપિયા ભાડો હું અને મારે તો ઘર બે નવો બધેલો હું એક રૂમ ને ઓસરી હ હવે તો એટલી ઓસરી છે ચાલશે પણ મારે બધી સુવિધાઓ હું બાથરૂમ સંડાસ પણ તો ફૂલ આવો પણ સંડાસમાં તો એક વાર દાડા જવાનું હોય ભાડું તો 5000 હો તમારે રાખવું હોય તો પણ તમારે તો એક રૂમ જોવો ચાલશે એક રૂમ નહીં આલો તમે આ પણ એક રૂમ નું ઓસરી ના રાખી લેવું પણ પાછળનો રૂમ કોક ના આવશે બીજા ભાડે 2500 અમને ભાડું 2500 એનું લેજો તમારી વાત સાચી 2500 ના લઉં ઈ ના લઉં પણ મારે તો આખું એ રીડ આલવાનું પાછળ તો મારો સામાન ભરેલો હોય ને તે બંધ રાખવું એ રૂમ અને આગળનો રૂમ નો વસરી આલવાનું હો થોડા ઓછા નહીં લો ના 5000 ભાડું થશે શું કરવું હોય હા રાખી રહીએ તમે બીજો છો મળશે તાર આપણો તો આ તમે ચમ ઓય આયો તે આ ગોમમાં ચમ આયો જો આમાં નિરોણી ને નોકરી કરું તેનું નોકરી એ ગોમમાં હતી ત્યાં જો એ ગોમમાં ભાડે રહ્યો આમાં આ ગોમમાં નોકરી બદલી થઈ ગઈ કે ઓ નોકરી બદલી થઈ ને તો તમે આવીએ તમારે ઢૂકવું પડક આ ગોમમાં એટલે ભાડે આવ્યો હું તો વળી કીધું કોઈની જમીન બમીન ના, બાપા જમીન નહીં. રાખી હે. અમે જમીન બમીન તો રાખતો જ નહીં એવું હો ઓહો હા તે 5000 થયો તમારે રાખવું હોય તો હા રે તો 5000 તો 5000 રાખવું તો પડશે જ તાણ આને બતાવતા તમે બતાવડો લેડો ઘર બતાવજો આ બે ઘર રહ્યો આ બે ઘર એટલે મારા આ બે ઘર આલવાનું ભાડું અને આ બીજા આલવાનું કે આ ઘરમાં તમારે રહેવાનું હોય કણ આ ઘરમાં અને આ ઘરમાં બીજા આલવાનું તો હું જોઈ લઉં તાણ આ જુઓ તે જોવાનું તો જોવાનું તો વધુ નહીં જુઓ તો તાર બાથરૂમ જે જો તે હા તો ભગવાન મશીન ના સગવડ હારી બધી હો સંડાસ પણ તમે પેલું ઘર ભાડા આલવાનું જો એ ખુલ્લું જ છે ને હવા ઉજાસ વાળું ઘર બધી સુવિધા હોય ના પણ આમાં તો આજ લેવું કપડો મશીન હોય કણ પેલા કે તો છો હાવ કે મશીન નહીં પણ તમે તાર વાપરવું તો વાપરજો ના આમાં તો આજ લેવું હોય પણ મારે બીજા આલવાનું હોય બીજા અમે પેલા છો અમને હાલવાનું હોય કે આ તમે તમારે આનું જો આવ્યું ઘરમાં સામાન બધો તમે તાર મારો વાપરજો આ ખાટલો એ વાપરજો બધું મારું વાપરજો તમે કોઈ વધો નહીં પણ એક વાત વાપરજો કે મને તમારું ભેગું રોધીને મને ખવડાવવું પડશે તે ખબર આવી શું હતું ના વર્ષે તો ના પોહાય ચમ ના એ તો ના પોહાય આપણ ડોશી ડોહા તી વર ખવડાવી આ તો બાપા ઉંમર વાળો છે એટલે આનો કડકો રોટલો જોશે એનું રૂપ કોણ મળે ખવડાવીએ તો ખવડાવીશું ખરો પણ અમે એકદમ આ તમને નહીં ખવડાવીએ અમે મંગળવાર કરીએ તે મંગળવાર તો ફરાળી તો કરશો કો ભાજી કે મારે તો એ ચાલશે અને જો તમારે ના ખવડાવવું હોય તો 8000 રૂપિયા ભાડું મૂલો ના ના અમે જે કહીશું ને મંગળવાર દાડો એ તમને મળશે ખાવા તમારે ટેન્શન નહીં લેવાનું અને તું જાહેર તે પેલું બધું સામાન લઈ આય અને હું બધું કચરા પોતું બધું કરી દઉં અંદર હારે લઈ આવું લે
તો તડકાનો આયો તારા ખબર પડી કે આ બા ચોકવડી આલુ ઘર તો બા આવો તમારા ઘર બર જો એવો ગામમાં ભાડા મળશે અમારે ઘર ભાડા આલવાનું પણ તમે ચોથી આવ્યા તે અમે પાટણ થી આવ્યો હા તે શું કરો તમે આ નોકરી કરીએ નોકરી કરો ટીચરમાં છોકરો ભણાવે ટીચરમાં ટીચર છોકરો ભણાવે છોકરો ભણાવવાનો અમારા ગામમાં આ તો તમને આવડે ને ભણાવતો તો હા તાર કોલેજ પાસ કરેલી બધી ડિગ્રી મળેલી બેન આ તું બેન બની હન એમને બને કોઈ ભણ્યા વગર અમારા ગામમાં એક બેન હતી ને એ કશું આવડતો છોકરો હોવાથી એને ભણાવતો હતો એ તો અભણ હશે એટલે તમે એવું કેવું ભણાવો તો 2-3 મહિના છેડી ખબર પડી જશે હા ભણાવો એ થોડો છોકરો હોશિયાર બનાવી મકાન જોતું તું ભાડે તે મકાન તો માર હાલવાનું હાલો ને તારા મન લેડો બતાવું તમને હજુનું ભાડું દે ભાડું તો 5000 આ બધે નોકરી કરી એટલે પોહાય પણ બધી સગવડ બગવડ હશે ને ઘરમાં તો સગવડ બધી ફૂલ બાથરૂમ સંડાસ ઘરમાં બધું ચીરી રૂમો હતી એક રૂમ અને ઓસરી બાર ખુલ્લી હે કે હવા ઉજાસ વાળું ઘર અને લાઈટો પંખા ની બધી સગવડ બધું સગવડ તે જોઈ લે એવું કેવું જોઈએ ભાઈ ગમે તો કહીશું કેવું આ તે હેડો બતાવું લેડો બતાવે આવી ઘર જુઓ બે રૂમ ના રૂમ પાછળ ને આ બે રૂમ ત્યાં એક રૂમ ના ઓસરી બધી સગવડ અંદર જોઈ લેવું જોઈ લેડો તો સારું હો બધી વસ્તુ એ કશું આપણે લાગુ નહીં પડો ક્યાંથી પંખા બધું હો જોઈએ સારું ચાલે ને કમ્પ્લેટ મકાન તો સારું જો આ બાથરૂમ હા આ તો બાથરૂમ એટલું જ છે સંડાસ બાજુમાં રહોડું એમાં તો રહોડું એ બાજુવાળા ઘરમાં તે સંડાસ ભેગું વાપરવાનું ના સંડાસ ભેગું વાપરવાનું તમારી આખો તો સંડાસમાં બેહી રહેવું હો આ બધા હંગાત આવી જાય તો ના હંગાત આવે એ યો તો એટલી બધી જાજી તમારી જોડે નોકરી રહી એટલે વધુ ના આવે એ થોડો વાપરવા દેસી ઓ એ તો માણસો વાપરવા દે એવો જ છે ભાઈ ભગવાનનું બધું કચમારી નહીં કરે ને કશું કરે નહીં તે સંડાસ ભેગું વાપરવાનું સંડાસ એ ભેગું વાપરવાનું રસોડું એ ભેગું વાપરવાનું રસોડું છે ત્યાં ભેગું વાપરવાનું કઈ એ તો તમારે તો પણ નોકરી જવાનું વહેલા જ રોધો ને અમે વહેલા રોધીશું અને એને મોડા રોધી એટલે ચાલે અને હવે જો ઘરમાં વાહન બાળ બધું મારું પડ્યું ને તે બધો સામાન વાપરજો હું બધો જે ભળિયા તાવું ને એ બધો સામાન મારું જ વાપરવાનું કહું લાઈટ બિલ મારામાં આવ્યું સામાન તો બધું વાપરીશું ભાઈ આપણે નહીં લઈ એવું કેવું અમારું નહીં મકાન તો ગમી હે જીગી મકાન તો ગમે બરોબર ને ભાડું મારે વધારે કહેવાય 5000 રૂપિયા ના બરોબર એટલું તો ભાઈ આલીશું હવે તાર નોકરી કરે એટલે જો ભાડા નહીં મળતા એટલે રાખવું તો પડશે પણ મારી એક શરત મારું તમે રોધો એના ભેગું મારું રોધવું પડશે હું એકલી હું અમે બે વાત કરી આવી ગયો શું કરશું આપણે અલી એ તો ખાવાનું એ કોઈ આપણે તો નોકરીઓમાં છે ત્યાં ફાકશે ખાવાનું કોઈના આપણે બધા નહીં એ કૂતરાને મેલતો આજે વધે એવી રીતે સમજી ના દઈશું સમજીને એક જાણું સારું એક ટાઈમ આપજો મને હા તો એક ટાઈમ આપી દઈશ તો અમે અમારા પેલા ઘેરથી તો સામાન બામાન લઈ આવીએ તમારે સામાન જો પડે હોય એ લાવી દો અને આ બધો સામાન તમે તાર વાપરજો અને પેલો ચિંતા કરવાની નહીં પેલો તો બિલકુલ બોલે એવા નહીં તમારે રસોડું વાપરવા દેવું સંડાસે વાપરવા દેવું બધું વાપરવા દેવું એ તો ભાઈ આખું પાછું છે તો તમે કહીશું અમે કેવું તો ફાઇનલ બરોબર તો 12 વાગ્યા તો ખાવાનું આલવાના આવી મને તો જવા દઈએ કે રોધ્યો કે ન રોધી શું કરે ઘરે જોતી આવું ઘરમાં ચોખ્ખું રાખતો નહીં રાખતો આવો હા આવ્યો ખાવા છે મસ્ત ટાઈમ છે તો હાલવાના આવ્યો ટાઈમ તો અમુક થાય થોડું મોડું થઈ ગયું તે રોજ તમે તો ચમ રાતી ખીચડી કઢી રોટલા જ કરો હો એમાં શું ખાવું હતી આજ તો દાળ ભાત બનાવો તે કોઈ દાળ ભાત બનાવીશું કઢી ખીચડી રોજ ના ભાવે તે આમ તો દાળ ખાઈ લો આજ કઢી રોટલા જ છે હા ખાઈ લો આમ તો તમે સરસ બનાવો એટલે ખાઈ તો લો પણ કાલ આજ રાતે દાળ ભાત બનાવો આજે દાળ ભાત ભાખરી બનાવીશું
ઘેર જવા દેજે. રોધ્યો કે ન રોધ્યું પેલી દેરોણી જેઠોણી તમારી બેટી જબ્બર રોધ્યું હો. હવે એને શિકાર શું કરી હો આટલા વાજે તો હજી ખાવાનું ના મોકલાય. અલી રોધી કે ના રોધી મુડો? હા આવ્યો. રોધી નહીં હજી? ના હજી તો બાપુ નોકરીથી આવે દાડો રોધા કવર વધવા મંડી ગયા. પણ તું ના રોધ? ના મન શું આવડે, મને તો નહીં આવડતું રોધતો. અરે રાત કેટલા વાગે? 12:30 થઈ ગયા. પપ્પા ભૂંકે તા ગેસ ચાલુ નહીં કરે ને અળગાઈ દો એટલે ભાઈ ઘરે આવી રોધો રોજ. ન તો અમાર તો આ પેલો બેર્યો ને એ દેરોણી જેઠોણી એ તો ટાઈમો ટાઈમ ખાવાનું રોજ આપી દી. હો પણ બા આમાં તો મારા બુન એકલી જેટલું કામ કરે. મને કશું કરવા નહીં દેતી, રોધવાય નહીં દેતી. એટલે ભાઈ ને થાક એટલે મોડા રોધો. અમારે તો મોડા આવે જ છે નોકરી એટલે મોડું ના થાય. ત્યાં તો રોધીને આલો હેડો જલ્દી લઈ જાઓ. લાવું. અરે હું રોધી રહી ના બોલે તૈયાર જ ચલે આલે આલે મસ્ત લે બાજુ ગરમ ગરમ તમારા માટે હાલ જ લેતી. હા અરે તમે લઈ જાઉં. પણ કાલ તો પોકડાવજો પાછો. હા પણ બા થોડું મોડું વેલું થાય હો ને અમારે તો. કશો વાંધો નહીં પણ પોકડાઈ દેજો. મારે આટલા આબુ ના પડે, પગે હેડાતું નહીં. હા હા પણ અમારું કાઢું મારે એમાં બુન એકલી બાપરી પોકી ની વર્તી એટલે હાડો કાલ તે હું છે તો મને જેવું આવડશે એવું રધી મોકલાવો. હા મોકલાઈ દેજો. હા હા પેલી સોડિયન કહેવાનું તો ભૂલી જઈ એટલે પાછી ઘેર જાડે. અલી સોડિયો કાલ શું રોધવાનું તમારે? કાલ તો ગમે તે પપ્પુ બનાવીશું. હજી કોઈ માં ભૂને પૂછરી પડી જે હોય ગમે એ બોલો છે. પણ હારું રોજજો કાલ હારું હારું બનાવજો કો. તે તમારું ખાવું તમે ખાવું કે તે માં ભૂને કોઈ બનાવશે તો તે મગનું શાક બનાવજો, શીરો બનાવજો. મને તો બહુ ભાવે. હાથી શીરો બનાવે હો. હાથી જો કોઈ એકલી રે ડોશી તો એ મારી બેટી છે ધમકીઓ આલો. શીરો ખાવો ના ખાવો ધમકીઓ ચાલે જાય. દયાવ ચાલ મુમાં ખાડ્યું નહીં. અલી એ પેલી ડોશી આવી હતી ને એવું કહેતો હતો કે શીરો ખવડાવો અમન કે આવું બધું જોતું આલો તે કે હારું ખાવા આલો ને પછી ખાલી કરાવો ધમકીઓ આલો. આ તો એવું શીરો બીરો તો છે ને પોહાયેલી આપણે જી જેટલું મૂકવું હો. જી તો મૂકવું પણ હું કહું આપણે એકલો જોડે માગું બાજુ પાડોશી જોડે માગું નહીં માગવા જવું પૂછી આવી આપણે પૂછી આવી તો ડોશીની દવા કરવી પકે છે. આવો આવો હું કહું મકરમાં લીધે ના રહ્યો કે તમે ખાવાનું આલો હતી દરરોજ કઈ દાળ ભાત ને એવું બધું બનાવો. દાળ ભાત જેવા ખબર કોક પપડી દોણા લવી તજ એવું નક્કી બનાવીને કઈ આલો. તો મારા બૂન બાપની નોકરી જઈને આવીને રોધો ને તો આ ધમકી આવીને કે શીરો મગ મોકલાવી ચૂકી. તો કાંડિયા તો કરવી પડશે. અમારે એવું કઈ કે હારું હારું બનાવો મસાલા નક્કી નક્કી અને બે કરવાનું ના પોહાય ભગવાન 15,000 પગારમાં 5,000 ભાડું આલવાનું અને પાછું ખવડાવવાનું. આપણો પોહાય આપણે ખાઈ જોઈને ઓયને કોઈ તમારું થોડો પગાર વધારે છે. મારે તો 5,000 પગાર ના પોહાય. મારે તો બેની નોકરી મારો છોકરો ખવડાવવાની નોકરી આઈડિયા કરો ભેગો ભેગો. કરવું તો પડે જ ને. આઈડિયા તો કરવો પડશે ઓયનો જબ્બર ચટવામાં આવી જાવ. કરવું પડશે. જો આજ કરો વારો હતી તમારો આપણો વારો ને હો તારે તમારો વારો. એટલે બેના ઈ તો ખાય હો. તમારે પણ આ છે ને પેલા આપણે તમારે જવાનું. જવાનું. બે આઈ નાખો. બે હાથ બે આવાજી બસ એટલું નહીં. બે આલો બે એટલો આપણો આઈડિયા. ચાલુ કરી દે. તું જી આપણે શીરો મગ લાવીએ દવા. અને દાળ ભાજી કી હે તું શીરો મત તૈયાર કે તારે દાળ ભાત તૈયાર હા, કરો. દાળ ભાત તૈયાર. તમે તૈયાર કરી દો એટલા અમે કરીએ. છોડીઓ તમારે ખાવા થયું હા થયું તો ટિફિન આલી લઈએ. લેડા લઈએ. લે બા લાયો ખાવા. હા શીરો મગ કીધું છે તે શીરો મગ બનાવે. ઘરે આ દાળ ભાત મસાલા વાળા. હા એમ હારું હારું રોધી લાવવાનું. એટલે અમને ખબર પડી છે કે બા ચટુકડો આવું હારું હારું જોવાનું કીધું આવું હારું હારું બનાવી ખવડાવી હારું રોધી ખાવા. હું ખાઈ અને વાણ રહ્યો ને હું એઠો મોકલાયો મારાથી ધોવાતો નહીં. તમે ધોઈ દેજો. એઠો વાહન અમાર ધોવાનો તમે ધોવાતો નહીં એટલે તો બે વાહન તો ધોવાય. ચાર વાહન તમારે વાહન ભેગું ધોઈ દેજો કહો. હા એ દવા થઈ જાય બધી દવા થઈ જવાની. એક્શન લેશો નહીં. ઈમોહની દવા કરવાની હોય.
ખાવાનું તમારે આ તો મજા આવશે ખાવાની ચાલ વાહણ ના ધોઈ કો તમે હા એ તો ધોઈ દઈશું બા અને ના ધોવો હોય ને તો પણ ના ખાલી કરીને દીધો છો ના ખાલી કરાવતો અમે નેટ કઈ ઘર ઉભી હોય ને અમે ધોઈ આવી શેડા ને ચાર વાહણમાં શું કરું પડી જઈએ ભાઈ. સારું કઈ દે શાંતિ દીવો ના સારું હોય હાય માર બેટું ખાવા તો મજા પડી જઈ એટલે હું જઉં ત્યાં વાહણ હાલતી આવું એવાને ભેગા ભેગા ધોવાઈ જાય હા પછી કરતી હતી સુવાનું પેટ બધું ખાવાનું લ્યો શું કરો બધા ભેગા થઈ એ વાતો કરીએ નવરો તો વાતી તો. ખાવાનું મસ્ત બનાવ્યું હો મસ્ત બનાવ્યું હા સરસ એ બનાવ્યું હારું જ બનાવી ગઈ. દવા કમ કઈ જીવો બીજું દુખવા માંડી સંડા જામ થઈ ગયું ચાલ તમે પણ ખાવાનું નસી તો નતું અમે તો અમે ઈસબગુલ લખ્યા તમે નાખો સંચન નાખો સંજય બેઠી નક્કી નક્કી. કે ઈસબગુલ તમે રોકેલું કો મન તો ના ખાધે પછી જોવો જ સંજય બેઠી તો એવું નક્કી. અને અમે હોતી જ્યું મારા બાપ મને તો એવું દુખે છે હજી પેટમાં શેમાં ગોળ પડશે, ગોળ પકડશી. રેડી તો કોઈ હજી ના આલે બધું અમે તો તારા જોવો જ અમારી ઈસબગુલ ની ભૂખી રોજ જોવો જ નકા અમે મજા જ નહીં આવતી ખાવાની અમે તારો સંજય બેઠું નક્કી જ. આમાં તો કોઈ તો હજી જ ના બરાબર બરાબર ની દવા થઈ ગઈ સીધા ડાબાથી બધું ખા, ખા, દેખાડા. તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને